Hello friends, welcome to lecture number 6 of unit number 5, Transaction Processing. Myself Nikul Jaiswal, lecturer in Computer Engineering, Sri KG Polytechnic, Bharuch. So let's have a quick recap of our previous lecture. So in the previous lecture we have discussed the locking method for the concurrency control. So basically a lock is a variable associated with a data item which controls the access of that data item. તો જેટલા પણ data item હોય એમની સાથે એક વેરિયેબલ એસોસિએટેડ હોય that is called as a lock અને જો લોકની વેલ્યુ ડિફાઇન કરશે કે પર્ટિક્યુલર ટ્રાન્ઝેક્શન એ ડેટા આઇટમ એક્સેસ કરી શકે કે નહીં. So basically when two transactions want to access the same data type, one transaction will lock the data. So until that transaction unlock the data, second transaction cannot use that data. એટલે જ્યારે બે ટ્રાન્ઝેક્શન સેમ ડેટા આઇટમ એક્સેસ કરવું હોય તો ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન જ્યારે આવે અને એ ડેટા આઇટમને લોક કરી દેશે. હવે જ્યાં સુધી એ ટ્રાન્ઝેક્શન એ ડેટા આઇટમનો યુઝ ના કરી લે અને અનલોક ના કરી દે ત્યાં સુધી બીજું કોઈ ટ્રાન્ઝેક્શન એ ડેટા આઇટમ યુઝ કરી શકે નહીં. સો ઇટ વિલ હેલ્પ અસ ટુ કંટ્રોલ ધી કોન્કરન્સી. તો કોન્કરન્ટ એક્ઝિક્યુશન જે ટ્રાન્ઝેક્શનના થાય છે એનાથી જેટલા પણ પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે, ધારો કે લોસ્ટ અપડેટ છે, ડર્ટી રીડ છે, એ બધા જ પ્રોબ્લેમ્સ આપણે લોકિંગ મેથડથી એલિમિનેટ કરી શકીએ. અને બીજી ટાઈમ સ્ટેમ્પ મેથડ અને ઓપ્ટિમિસ્ટિક મેથડ પણ છે કોન્કરન્સી કંટ્રોલ માટે, બટ જે લોકિંગ મેથડ છે કોન્કરન્સી કંટ્રોલ માટે સૌથી વધારે યુઝ થાય છે. After that we have seen the log granularity. So granule is the unit of the data. તો એમાં જે આપણે લોકિંગ લેવલ્સ છે એ ઘણા બધા લેવલ્સ છે લોકના, કે ડેટાબેઝ લેવલ, ટેબલ લેવલ, પેજ લેવલ, રો લેવલ એન્ડ એટ્રીબ્યુટ લેવલ લોક. તો ડેટાબેઝ લેવલ લોકમાં આખો ડેટાબેઝ લોક થઈ જાય, ટેબલ લેવલ લોકમાં આખું ટેબલ લોક થાય, પેજ લેવલ લોકમાં પર્ટિક્યુલર ડિસ્ક પેજ લોક થશે, ધેન રો લેવલ લોકમાં પર્ટિક્યુલર ટેબલનો જે પર્ટિક્યુલર રો છે જેને યુઝ કરવા માંગે છે ટ્રાન્ઝેક્શન એ લોક થશે, અને એટ્રીબ્યુટ લેવલ લોકમાં પર્ટિક્યુલર જે રો છે એમાં એ પર્ટિક્યુલર એટ્રીબ્યુટ લોક થશે. તો ડેટાબેઝ લેવલ લોક એ છે એ મોસ્ટ રિસ્ટ્રિક્ટિવ લેવલ છે અને એટ્રીબ્યુટ લેવલ લોક ઇઝ એ લીસ્ટ રિસ્ટ્રિક્ટિવ lock in locking levels. After that we have seen the lock types. So we have basically three locking methods. First is binary lock, second is shared and exclusive lock, and third is the two-phase locking protocol. So binary lock is a very simple. It has only two value, 1 and 0. So if the data item is locked by another transaction, then the value will be 1, and if the data item is not locked or unlocked, then the value will be 0. So if the any transaction want to use the data item and the value of the lock for that data item is 1, then it cannot use that data item because some another transaction has already locked that data item. After that we have seen the shared and exclusive lock. તો શેડ અને એક્સક્લુઝિવ લોકને આપણે રીડ રાઇટ લોક પણ કહી શકીએ. તો શેડ લોક કોને કહેવાય કે જો આ કોઈ ટ્રાન્ઝેક્શને ખાલી રીડ ઓપરેશન પરફોર્મ કરવું હોય તો શેડ લોક એક્વાયર કરશે અને મલ્ટિપલ ટ્રાન્ઝેક્શન કેન હેવ ધી શેડ લોક સાયમલ્ટેનિયસલી. અને જો કોઈ ડેટા આઇટમને રાઇટ ઓપરેશન પરફોર્મ કરવું હોય ટ્રાન્ઝેક્શને તો ઇટ વિલ એક્વાયર ધી એક્સક્લુઝિવ લોક. એન્ડ એક્સક્લુઝિવ લોક ખાલી એક જ પોસિબલ છે, મલ્ટિપલ ટ્રાન્ઝેક્શન એક્સક્લુઝિવ લોક એક્વાયર કરી શકે નહીં. And after that we will see the two-phase locking protocol. So two-phase locking protocol માં બે phase હોય. First is growing phase and second is shrinking phase. તો growing phase માં ટ્રાન્ઝેક્શન ખાલી લોક એક્વાયર કરી શકે. તો જેટલા પણ એને ડેટા આઇટમની જરૂર છે એ બધા જ ડેટા આઇટમના લોક એક્વાયર કરશે અને એકવાર એનું એક્ઝિક્યુશન પતી જાય અને જ્યારે ફર્સ્ટ ડેટા આઇટમ અનલોક કરે પછી શ્રિંકિંગ ફેઝમાં જાય અને એના પછી બધા જ જેટલા પણ લોક છે that will be released by the transaction. So this was the two-phase locking protocol. Now in today's lecture we will discuss the timestamp method for the concurrency control and optimistic method for the concurrency control. So we have various methods for the concurrency control. So in the previous lecture we have seen the locking method for the concurrency control. Now in today's lecture we will discuss the timestamp method for concurrency control and optimistic method for concurrency control. So let's start with the first topic, that is a timestamp method for the concurrency control. તો નામ જ એનું timestamp છે, એનો મતલબ કે જે ટ્રાન્ઝેક્શનનું એક્ઝિક્યુશન થવાનો જે ટાઈમ છે, જે ટાઈમે એક્ઝિક્યુટ થવાનું સ્ટાર્ટ થાય છે એના રિલેટેડ આ મેથડ છે. So timestamp is a unique identifier used to identify the relative starting time of the transaction. તો timestamp શું છે કે જે પણ આપણે સિસ્ટમ ક્લોક છે એમાં જે
ટ્રાન્ઝેક્શન સ્ટાર્ટ થવાનો જે ટાઈમ છે સ્ટાર્ટિંગ ટાઈમ દેટ વિલ બી કોલ્ડ એઝ અ ટાઈમ સ્ટેમ્પ ફોર દેટ ટ્રાન્ઝેક્શન. એટલે ટ્રાન્ઝેક્શન સિસ્ટમમાં જે ટાઈમે સ્ટાર્ટ થાય એક્ઝિક્યુશન થવાનું એ જે ટાઈમ હોય દેટ વિલ બી કોલ્ડ એઝ અ ટાઈમ સ્ટેમ્પ. સો ટાઈમ સ્ટેમ્પ ઓફ ધ ટ્રાન્ઝેક્શન ટી ઇઝ ડિનોટેડ બાય ટીએસટી. તો ટી નું ટાઈમ સ્ટેમ્પ આપણે ડિનોટ કરવું હોય તો આપણે કેવી રીતે કરશું? વી વિલ રાઇટ ટીએસ એન્ડ બ્રેકેટમાં ટ્રાન્ઝેક્શન નેમ ટી. So if the transaction Ti has been assigned a timestamp TSTI and a new transaction Tj enters the system, then Ts of Ti is less than Ts of Tj. આનો મતલબ શું થાય કે લેટ સપોઝ કે ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન ટીઆઈ સિસ્ટમમાં આવી ગયું અને એક્ઝિક્યુશન સ્ટાર્ટ થઈ ગયું અને એને જે ટાઈમ સ્ટેમ્પ આપવામાં આવે that will be the less than of the tj. તો tj શું છે કે ti પછી જે ટ્રાન્ઝેક્શન એક્ઝિક્યુશન થવાનું સ્ટાર્ટ થાય તો એનું ટાઈમ સ્ટેમ્પ will be greater than the ti. એનો મતલબ આપણે સિમ્પલ એક એક્ઝામ્પલ લઈએ કે કોઈ 12 ને 5 ટ્રાન્ઝેક્શન આવે, ક્લિયર, 12 ને 5 ટ્રાન્ઝેક્શન આવે, 12 o'clock અને 5 મિનિટ્સ ટ્રાન્ઝેક્શન આવે, લેટ સપોઝ કે ti, તેનો ટાઈમ સ્ટેમ્પ શું થશે 12:05. અને કોઈ 12 ને 10 ટ્રાન્ઝેક્શન બીજું આવે તેનો ટાઈમ સ્ટેમ્પ શું થાય તો 12:10. So that's why Ts of Ti will be less than of Ts of Tj. So time stamping is a concurrency control method which uses a concept of timestamp to schedule the execution of the operation. હવે આપણે પ્રીવિયસ લેક્ચર્સમાં શેડ્યુલ જોઈ ગયા છે. તો શેડ્યુલ કોને કહેવાય કે આપણે શેડ્યુલમાં ટ્રાન્ઝેક્શનને એવી રીતે આપણે ગોઠવવાના છે કે એમાંથી કોન્કરન્સી રિલેટેડ પ્રોબ્લેમ હોય આપણે એલિમિનેટ કરી શકાય. તો ટાઈમ સ્ટેમ્પ મેથડ એ જ કરશે. ટાઈમ સ્ટેમ્પ મેથડ શેડ્યુલ એવી રીતે શેડ્યુલ કરશે કે જેનાથી જે કોન્કરન્સી કંટ્રોલના જે પ્રોબ્લેમ્સ છે દેટ કેન બી એલિમિનેટેડ. So this method ensures that the order in which item is accessed does not violate the serializability order. Now this method can be implemented in one of the following way. One, use the value of the system clock. હવે ટાઈમ સ્ટેમ્પ આપણે અસાઇન કઈ રીતે કરીશું? તો આપણે ફર્સ્ટ મેથડ છે કે આપણે સિસ્ટમ ક્લોક યુઝ કરી શકીએ ટાઈમ સ્ટેમ્પ માટે, કે જે સિસ્ટમમાં જે ક્લોક આપેલી હોય સિસ્ટમ ક્લોક એનો જ આપણે યુઝ કરીશું. ધીસ મીન્સ ટ્રાન્ઝેક્શન ટાઈમ સ્ટેમ્પ ઇઝ ઇક્વલ ટુ ધી વેલ્યુ ઓફ સિસ્ટમ ક્લોક. એટલે ટ્રાન્ઝેક્શન જે ટાઈમે સિસ્ટમમાં એન્ટર થાય અને એ ટાઈમે સિસ્ટમ ક્લોકની જે વેલ્યુ હશે દેટ વિલ બી ધી ટાઈમ સ્ટેમ્પ ઓફ ધ પર્ટિક્યુલર ટ્રાન્ઝેક્શન. સેકન્ડ, આપણે સિસ્ટમ ક્લોક યુઝ ના કરીએ અને એક લોજિકલ કાઉન્ટર પણ યુઝ કરી શકીએ. સો યુઝ અ લોજિકલ કાઉન્ટર દેટ ઇઝ ઇન્ક્રીમેન્ટેડ આફ્ટર અ ન્યૂ ટાઈમ સ્ટેમ્પ હેઝ બીન અસાઇન્ડ. એટલે એક ટ્રાન્ઝેક્શન આવે તેને તમે ટાઈમ સ્ટેમ્પ 1 આવે, એના પછી ટ્રાન્ઝેક્શન આવે તો એને ટાઈમ સ્ટેમ્પ 2 આપો, એના પછી કોઈ ટ્રાન્ઝેક્શન આવે તો એને ટાઈમ સ્ટેમ્પ 3 આપો. તો આપણે સિસ્ટમ ક્લોક યુઝ નહીં કરીએ અને એક લોજિકલ કાઉન્ટર યુઝ કરીશું કે જે દરેક ટ્રાન્ઝેક્શનને ઇન્ક્રીમેન્ટ થશે. તો ટાઈમ સ્ટેમ્પ આપવા માટે આપણી પાસે બે મેથડ છે. ફર્સ્ટ ઇઝ સિસ્ટમ ક્લોક એન્ડ સેકન્ડ ઇઝ લોજિકલ કાઉન્ટર. સો પ્રોપર્ટી ઓફ ધ ટાઈમ સ્ટેમ્પ, હવે જે ટાઈમ સ્ટેમ્પ આપણે આપીએ છીએ સિસ્ટમ ક્લોકથી આપીએ કાં તો લોજિકલ કાઉન્ટરથી આપીએ તો એની પ્રોપર્ટીઝ યુનિકનેસ. સો ધીસ મીન્સ નો ઇક્વલ ટાઈમ સ્ટેમ્પ વેલ્યુ કેન એક્ઝિસ્ટ ફોર ટુ ડિફરન્ટ ટ્રાન્ઝેક્શન. એટલે બે ડિફરન્ટ ટ્રાન્ઝેક્શન માટે યુનિક એક ઇક્વલ ટાઈમ સ્ટેમ્પ આપણે આપી શકીએ નહીં, યુનિક ટાઈમ સ્ટેમ્પ જ આપવું પડે. તો જો આપણે સિસ્ટમ ક્લોક યુઝ કરીએ તો એ તો બાય ડિફોલ્ટ યુનિક જ હોવાનું છે, કારણ કે ટાઈમ તો ડિફરન્ટ જ હશે ફોર ધી પર્ટિક્યુલર ટ્રાન્ઝેક્શન. બટ જો આપણે કાઉન્ટર યુઝ કરતા હોઈએ, લોજિકલ કાઉન્ટર યુઝ કરતા હોઈએ તો આપણે થોડી કેર એવી કરવી પડે કે બે સેમ ટ્રાન્ઝેક્શનને સેમ વેલ્યુ અસાઇન ના થઈ જાય. એન્ડ નેક્સ્ટ ઇઝ મોનોટોનિસિટી. સો ધીસ મીન ટાઈમ સ્ટેમ્પ વેલ્યુ ઓલવેઝ ઇન્ક્રીઝ. એટલે ટાઈમ સ્ટેમ્પ હંમેશા ઇન્ક્રીઝ જ થાય. કોઈ ટ્રાન્ઝેક્શન 12 ને 5 આવે અને એના પછી કોઈ બીજું ટ્રાન્ઝેક્શન આવે તો એને 12:05 પછીની જ વેલ્યુ અસાઇન થાય, 12:06, 12:07 કે 12:10 નો ટાઈમ, બરાબર છે, એ ડિક્રીઝ ના થવું જોઈએ. સો ઇટ મસ્ટ બી ઓલવેઝ ઇન્ક્રીઝ. સો ધીસ ઇઝ ધી પ્રોપર્ટીઝ ઓફ ધી ટાઈમ સ્ટેમ્પ. Now timestamp values. So to implement this time stamping, following two timestamp values are associated with each data item. Base time જેટલા પણ ડેટા આઇટમ છે એમાં બે ટાઈમ સ્ટેમ્પ વેલ્યુ અસાઇન કરેલી હોય. ફર્સ્ટ ઇઝ રાઇટ ટાઈમ સ્ટેમ્પ ક્યુ. So the right timestamp of Q, it specifies the largest timestamp of any transaction that executed the right queue successfully. હવે જે ટાઈમ સ્ટેમ્પ વેલ્યુ છે ટ્રાન્ઝેક્શનની તો છે જ, પણ દરેક ડેટા આઇટમને પણ આપણે બે ટાઈમ સ્ટેમ્પ વેલ્યુ આપવાની છે. એક તો રાઇટ ટાઈમ સ્ટેમ્પ વેલ્યુ અને સેકન્ડ ઇઝ રીડ ટાઈમ સ્ટેમ્પ વેલ્યુ. તો રાઇટ ટાઈમ સ્ટેમ્પ વેલ્યુ શું હોય કે કોઈ પણ ટ્રાન્ઝેક્શને જે એ ડેટા આઇટમમાં જે લાસ્ટ રાઇટ પરફોર્મ કર્યું હોય that time will be called as a right timestamp value. And read timestamp value, so it specifies the largest timestamp of any transaction that executed the read queue successfully. Clear?
તો જે ટ્રાન્ઝેક્શને લેટેસ્ટ રાઇટ ઓપરેશન જે પરફોર્મ કર્યું હોય એનો જે ટાઈમ સ્ટેમ્પ હોય દેટ વિલ બી કોલ્ડ એઝ અ રાઇટ ટાઈમ સ્ટેમ્પ વેલ્યુ ફોર ધેટ પર્ટિક્યુલર ટ્રાન્ઝેક્શન. અને જે ટ્રાન્ઝેક્શને રીડ ઓપરેશન લેટેસ્ટ રીડ ઓપરેશન પરફોર્મ કર્યું હોય કોઈ પણ ડેટા આઇટમ પાસે માટે, તો ધેટ time will be called as a read timestamp value for that particular data item. તો હવે તમે અહીંયા થોડું એનાલિસિસ કરો તો તમને ખબર પડશે કે હવે આ મેથડમાં દરેક ડેટા આઇટમ સાથે બે વેલ્યુ એસોસિએટેડ છે, એટલે એટલી મેમરી વધારે યુઝ થાય, કારણ કે દરેક ડેટા આઇટમ માટે આપણી પાસે રીડ ટાઈમસ્ટેમ્પ વેલ્યુ છે અને રાઇટ ટાઈમસ્ટેમ્પ વેલ્યુ છે. તો દરેક ડેટા આઇટમ માટે આપણી પાસે બે ડિફરન્ટ વેલ્યુ આપણે વધારાની સ્ટોર કરવી પડશે. So these timestamps are updated whenever the new read or write instruction is executed. તો જ્યારે પણ કોઈ પણ ટ્રાન્ઝેક્શન રીડ અને રાઇટ એક્ઝિક્યુટ કરે કોઈ પણ ડેટા આઇટમ માટે, તો એ ટાઈમસ્ટેમ્પ વેલ્યુ ચેન્જ થઈ જશે. Now timestamp ordering protocol, હવે આ પ્રોટોકોલ કામ કેવી રીતે કરશે? So suppose the transaction T issues a read queue. હવે કોઈ ટ્રાન્ઝેક્શનને રીડ ક્યુ ઓપરેશન પરફોર્મ કરવું છે, તે ક્યારે કરી શકશે? તો ફર્સ્ટ એને ચેક કરવાનું છે કે જે ટ્રાન્ઝેક્શનનો ટાઈમ સ્ટેમ્પ છે, if the transaction timestamp is less than right timestamp of queue, that means કે ટ્રાન્ઝેક્શને ક્યુ રીડ ક્યુ કરવું છે, એટલે ક્યુ ડેટા આઇટમ રીડ કરવો છે, તો બે પોસિબિલિટી હોઈ શકે. કાં તો ટ્રાન્ઝેક્શનનો ટાઈમ સ્ટેમ્પ ઓછો હોઈ શકે રાઇટ ટાઈમ સ્ટેમ્પ ક્યુ કરતા, કાં તો વધારે હોઈ શકે. તો if time stamp of the transaction is less than the right time stamp of queue, એટલે ટ્રાન્ઝેક્શન ચાલુ થયું એ ટાઈમ અને રાઇટ ટાઈમ સ્ટેમ્પ ઓફ ક્યુ એને કમ્પેર કરવાનો છે. તો જો ટ્રાન્ઝેક્શન ચાલુ થયું એના પછી જો કોઈ ટ્રાન્ઝેક્શને રાઇટ ઓપરેશન પરફોર્મ કર્યું હોય, બરાબર છે, લેસ ધેન રાઇટ ટાઈમ સ્ટેમ્પનો મતલબ શું થાય કે ટ્રાન્ઝેક્શન ટી પહેલા આવી ગયું છે, એના પછી કોઈ બીજા ટ્રાન્ઝેક્શને રાઇટ ઓપરેશન પરફોર્મ કર્યું છે. દેટ મીન્સ કોઈ બીજો ટ્રાન્ઝેક્શન પણ એ ક્યુને એક્સેસ કરી રહ્યું છે. So in that case, reject the read operation and roll back the transaction T. એ સિચ્યુએશનમાં આપણે ટ્રાન્ઝેક્શન ટી ને રિજેક્ટ કરવાનું છે. કેમ? કારણ કે આ જે ક્યુ છે એ કોઈ બીજું ટ્રાન્ઝેક્શન યુઝ કરી રહ્યું છે. So this should be done because some younger transaction with timestamp greater than TS of T has already written the value of item Q. Now if the timestamp of T is greater than or equal to right timestamp of Q, then execute the read operation and set the right timestamp Q to maximum of the right timestamp Q and TS of T. તો હવે ટ્રાન્ઝેક્શનનો જે ટાઈમસ્ટેમ્પ છે એ રાઇટ ટાઈમસ્ટેમ્પ કરતા વધારે હોય, દેટ મીન્સ આ રાઇટ ઓપરેશન પહેલા પરફોર્મ થઈ ગયું છે અને એના પછી ટ્રાન્ઝેક્શન આવ્યું છે, તો એ કેસમાં આપણે રીડ ઓપરેશન અપ્રૂવ કરીશું અને જે આર ટાઈમસ્ટેમ્પ ઓફ ક્યુ છે, ક્યુનું જે રીડ ટાઈમસ્ટેમ્પ છે, that will be the maximum of r timestamp q and ts of t. એટલે ts અને આ જે એક્ઝિસ્ટિંગ ટાઈમસ્ટેમ્પ છે રીડ ટાઈમસ્ટેમ્પ એના કરતાં જે પણ વધારે છે વેલ્યુ અસાઇન કરીશું અને રીડ ઓપરેશન આપણે પરમિટ કરીશું. એવી જ રીતે ઇફ સપોઝ ટ્રાન્ઝેક્શન ટી ઇશ્યુઝ અ રાઇટ ક્યુ, હવે ટ્રાન્ઝેક્શન ટી એ રાઇટ કરવું છે, તો so in that situation if ts of t એટલે t નો timestamp is less than read timestamp of q or ts of t is less than write timestamp of q, that means કે આ જે ટ્રાન્ઝેક્શનનો ટાઈમસ્ટેમ્પ છે એ રીડ કાં તો રાઇટ ઓપરેશન કરતા ઓછો હોય, ધેટ મીન્સ કે ટ્રાન્ઝેક્શન પહેલા આવી ગયું છે એના પછી કોઈ બીજા ટ્રાન્ઝેક્શને રીડ કાં તો રાઇટ ઓપરેશન પરફોર્મ કર્યું છે, એ કેસમાં વી વિલ રિજેક્ટ ધી રાઇટ ઓપરેશન એન્ડ રોલ બેક ધી ટ્રાન્ઝેક્શન ટી. કેમ? કારણ કે કોઈ બીજું ટ્રાન્ઝેક્શન ઓલરેડી રીડ અને રાઇટ ઓપરેશન પરફોર્મ કરી રહ્યું છે, એટલા માટે જ આ ટ્રાન્ઝેક્શનનો ટાઈમસ્ટેમ્પ ઓછો છે અને આ ટ્રાન્ઝેક્શનનો ટાઈમસ્ટેમ્પ વધારે છે. ક્લિયર? દેટ ઇઝ ધી રીઝન. તો એ કેસમાં આપણે રિજેક્ટ કરીશું. અધરવાઇઝ એના સિવાયની કોઈ સિચ્યુએશન હોય, દેટ મીન્સ ઇફ ધ ટીએસ of t is greater than read timestamp or greater than write timestamp, then we will execute the write operation and set the write timestamp to ts. Clear? So this is how the read operation and write operation in the timestamp method will work.
Now advantage, ensure the serializability among multiple transactions running concurrently. It will ensure the serializability of the running transactions which are executing simultaneously, and it will also provide the freedom from deadlock. હવે અહીં આપણે locking mechanism use નથી કરતા એટલે deadlock ની કોઈ વાત આવવાની નથી. તો this method is free from deadlock અને કોઈ પણ પ્રકારનો deadlock આમાં ક્રિએટ થાય નહીં. deadlock આપણે પ્રીવિયસલી લેક્ચરમાં આપણે ડિસ્કસ કરેલો. તો deadlock જ્યારે આપણે locking mechanism યુઝ કરીએ છીએ ત્યારે deadlock થવાની પોસિબિલિટીઝ છે, બટ timestamp મેથડમાં deadlock થવાની પોસિબિલિટીઝ નથી. સો this is free from deadlock. Disadvantage, starvation for long transaction is possible if the sequence of conflicting short transaction causes repeated restarting of the long transaction. Starvation એટલે આપણે ટ્રાન્ઝેક્શનને રોલ બેક કરીએ છીએ જો એ રીડ કે રાઇટ ઓપરેશન પરફોર્મ કરી શકે નહીં. તો પોસિબિલિટી એવી છે કે જો લોંગર ટ્રાન્ઝેક્શન હોય એમને ઘડે ઘડે રોલ બેક કરવું પડે. કેમ? કારણ કે શોર્ટર ટ્રાન્ઝેક્શન ઘડે ઘડે નવા ટાઈમ સ્ટેમ્પથી સિસ્ટમમાં આવી જાય છે. ધેટ ઇઝ ધી ડિસએડવાન્ટેજ. So each data item stored in the database require 2 additional timestamp. એ આપણે પહેલા પણ ડિસ્કસ કર્યું કે તમે જોશો તો દરેક ડેટા આઇટમમાં 2 એડિશનલ વેલ્યુ આપણે સ્ટોર કરવી પડે છે. ધેટ ઇઝ રાઇટ ટાઈમ સ્ટેમ્પ અને રીડ ટાઈમ સ્ટેમ્પ. તો એનાથી મેમરી રિક્વાયરમેન્ટ એન્ડ પ્રોસેસ ઓવરહેડ વિલ બી ઇન્ક્રીઝડ. Now next is the optimistic method for the concurrency control. So this is the very easy method for the concurrency control. So optimistic method of concurrency control assumes that conflicts are very rare. અહીંયા પહેલેથી જ એવું એઝ્યુમ કરી લેવામાં આવે છે કે ડેટામાં જ્યારે મલ્ટિપલ ટ્રાન્ઝેક્શન એક સાથે એક્ઝિક્યુટ થતા હોય તો કન્ફ્લિક્ટ્સ બહુ રેર કન્ડિશનમાં જ ક્રિએટ થાય છે એવું અઝ્યુમ કરવામાં આવે છે. સો ઇટ અલાઉઝ ટ્રાન્ઝેક્શન ટુ રન ટુ કમ્પ્લીશન, એટલે બધા ટ્રાન્ઝેક્શનને એક્ઝિક્યુટ થવા દેશે અને બધા જ ટ્રાન્ઝેક્શન કોન્કરન્ટ એક્ઝિક્યુટ થશે અને કોન્કરન્ટ એક્ઝિક્યુટ થયા પછી એ કમ્પ્લીટ થશે પણ કમિટ નહીં થાય. સો એન્ડ ઇટ ચેક્સ ફોર ધી કન્ફ્લિક્ટ બિફોર ધે કમિટ, અને કમિટ થતા પહેલા એ બધા ટ્રાન્ઝેક્શન જે કોન્કરન્ટ એક્ઝિક્યુટ થયા છે એમને ચેક કરી લેશે કે ભાઈ આમાં કોઈ કન્ફ્લિક્ટ હતું કે નહીં. This method is also known as validation or certification method. This method does not require locking or timestamp method. તો ઓપ્ટિમિસ્ટિક મેથડમાં શું છે કે જ્યારે કોન્કરન્ટ એક્ઝિક્યુટ થતા હોય ટ્રાન્ઝેક્શનના તો એવું એઝ્યુમ કરવામાં આવે કે ભાઈ કન્ફ્લિક્ટ બહુ જ રેર કન્ડિશનમાં થશે, તો ટ્રાન્ઝેક્શનને બધા પહેલા એક્ઝિક્યુટ થઈ જવા દેશે. થઈ ગયા પછી એ ચેક કરશે કે ભાઈ કોઈ કન્ફ્લિક્ટ છે કે નહીં. So transaction is executed without any restriction until it is committed. In this method, each transaction moves through the following phases: read phase, validation phase and write phase. હવે અહીંયા આપણે એવું એઝ્યુમ કરી લઈએ છે કે કન્ફ્લિક્ટ બહુ રેર છે અને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ્સ કોન્કરન્ટ એક્ઝિક્યુશનથી ક્રિએટ થતા નથી એવું એઝ્યુમ કરી લઈએ છે. અને એઝ્યુમ કરી લીધા પછી બધા ટ્રાન્ઝેક્શનને આપણે એક્ઝિક્યુટ કરી દઈએ છીએ. અને એક્ઝિક્યુટ જ્યારે આપણે કરીએ ત્યારે 3 ફેઝમાં હોય. ફર્સ્ટ ઇઝ રીડ ફેઝ, સેકન્ડ ઇઝ વેલિડેશન ફેઝ એન્ડ થર્ડ ઇઝ રાઇટ ફેઝ. રીડ ફેઝમાં એ બધા ડેટા રીડ કરીને એક્ઝિક્યુટ કમ્પ્લીટ કરશે. પછી વેલિડેશન થશે કે ભાઈ એક્ઝિક્યુશન તો થઈ ગયું, તો આમાં કોઈ કન્ફ્લિક્ટ હતું કે નહીં. જો કન્ફ્લિક્ટ ના હોય તો એ રાઇટ ફેઝ એટલે જે ડેટા એમને ચેન્જ કર્યો છે અપડેટ કરવામાં આવે, અને કન્ફ્લિક્ટ હોય તો ઇટ વિલ બી રોલ બેક. સો ફર્સ્ટ ઇઝ રીડ ફેઝ. So in this phase, the transaction reads the input value from the database, perform the computation and record the updates in private temporary file. These updates are not accessed by other transaction. At the end of this phase, timestamp is allocated to each transaction. So this determines the set of transactions that must be examined by the validation phase. તો આ ફેઝમાં પહેલા શું થશે કે ટ્રાન્ઝેક્શન જેટલું પણ ઇનપુટ છે એ રીડ કરી લેશે. એના પછી જેટલું પણ કમ્પ્યુટેશન પરફોર્મ કરવાનું છે કમ્પ્યુટેશન પરફોર્મ કરીને એ જે અપડેટેડ રેકોર્ડ છે પ્રાઇવેટ મેમરીમાં ટેમ્પરરી મેમરીમાં સ્ટોર કરશે. તો એ પર્ટિક્યુલર ટ્રાન્ઝેક્શન માટે જ હશે પ્રાઇવેટ મેમરી. એન્ડ એ જે અપડેટ છે બીજા કોઈ ટ્રાન્ઝેક્શનને અલોકેટ મતલબ બીજા કોઈ ટ્રાન્ઝેક્શન can't access that private memory. હવે એક્ઝિક્યુશન થઈ ગયા પછી જે અપડેટ છે એ બધા પ્રાઇવેટ મેમરીમાં ટેમ્પરરી મેમરીમાં સ્ટોર કર્યા પછી નેક્સ્ટ ફેઝ આવે વેલિડેશન ઓર સર્ટિફિકેશન ફેઝ. So in this phase, the transaction is validated to make sure that the changes made will not affect the integrity and consistency of the database. So રીડ પહેલા એક્ઝિક્યુટ થઈ ગયા બધા ટ્રાન્ઝેક્શન, અને એક્ઝિક્યુટ થઈ ગયા પછી એના જે અપડેટ છે એ ટેમ્પરરી ફાઇલમાં સ્ટોર કરી દીધા પછી આ વેલિડેશન ફેઝ છે એ ચેક કરશે કે જો આ ટ્રાન્ઝેક્શન બધા ઓપરેશન પરફોર્મ કરી દીધા પછી જ્યારે
ડેટાબેઝમાં ચેન્જીસ કરશે ત્યારે ડેટાબેઝ ઇનકન્સિસ્ટન્ટ સ્ટેટમાં નહીં જાય એ મેક શ્યોર કરવાનું છે આ ફેઝે. So if the validation test is positive, the transaction goes to the write phase. If the validation test is negative, the changes from the private file are discarded and transaction is restart. જેવું ખબર પડે કે એક્ઝિક્યુટ થઈ ગયા પછી ટ્રાન્ઝેક્શનમાં કોઈ કન્ફ્લિક્ટ થયું હતું અને કન્કરન્સી રિલેટેડ પ્રોબ્લેમ્સ અરાઇઝ થયા હતા તો એ કેસમાં ટ્રાન્ઝેક્શન રિસ્ટાર્ટ કરવામાં આવે અને જેટલા પણ અપડેટ છે એ બધા રિમૂવ કરવામાં આવે. પણ જો એવું એનું ટેસ્ટનું રિઝલ્ટ એવું આવે કે ભાઈ કોઈ પણ કન્ફ્લિક્ટ થતા નથી અને ડેટાબેઝ કન્સિસ્ટન્ટ સ્ટેટમાં જ રહે છે તો જ પછી ટ્રાન્ઝેક્શન આગળ રાઇટ ફેઝમાં જાય. રાઇટ ફેઝ, in this phase changes recorded in the private file are permanently applied to the database. Also these changes are made public so that other transaction can access these changes. So this phase is only for read write transaction and not for the read only transaction. Now optimistic method advantages. This method is very efficient when conflicts are very rare. જ્યારે conflicts બહુ rare હોય એ સિચ્યુએશનમાં optimistic method નું જે વર્કિંગ છે that is very efficient. If the rollback is required, it involves only local copy of the data and the database is not involved. હવે રોલબેક જ્યારે કરવાનું થાય ત્યારે આપણે ડેટાબેઝમાં તો કોઈ ચેન્જીસ કરતા જ નથી. ડેટાબેઝમાં ચેન્જીસ ક્યારે કરીએ આપણે રાઇટ ફેઝમાં. તો રાઇટ ફેઝમાં ચેન્જ કરતા હોઈએ રાઇટ ફેઝમાં તો કોઈ ચેન્જ કરવાની જરૂર જ નથી કારણ કે આપણે રાઇટ ફેઝમાં હજુ કોઈ ડેટાબેઝમાં ચેન્જીસ કર્યો જ નથી. તો જ્યારે પણ રોલબેક કરવાનું થાય તો આપણે ડેટાબેઝને ઇન્વોલ્વ કરવાની કોઈ જરૂર નથી કેમ કે ડેટાબેઝમાં આપણે કોઈ ચેન્જીસ કર્યા જ નથી. સો ઇટ વિલ બી લેસ એક્સપેન્સિવ. Also, there will not be any cascading rollbacks. If one rollback requires other transaction to rollback also, then it is referred as cascading rollback. હવે આ ઓપ્ટિમિસ્ટિક મેથડમાં cascading rollback ની કોઈ પોસિબિલિટી જ નથી. ઘણીવાર એવું થાય કે આપણે એક ટ્રાન્ઝેક્શન રોલબેક કરીએ છીએ તો બીજા એના ઇન્ટર રિલેટેડ બીજા ટ્રાન્ઝેક્શન પર રોલબેક કરવા પડે. બટ ધીસ સિચ્યુએશન will not arise in optimistic method. Disadvantages: a conflict requires entire transaction to rollback. જો conflict ખબર પડે એક્ઝિક્યુશન થઈ ગયા પછી જો ખબર પડે કે conflict હતું તો બધા ટ્રાન્ઝેક્શન આપણે રોલબેક કરવા પડે. So it becomes expensive. So longer transactions are more likely to have conflicts and may be repeatedly rolled back due to the conflict with shorter transactions. So they may suffer from starvation for completion. So this was all about the timestamp method and optimistic method for the concurrency control. I hope you did understand all the topic that has been discussed in this video lecture. Thank you so much.